જય સ્વામિનારાયણ મિત્રો, જો ગામડેથી આપણે કાલ નાગરવેલના પાન લાવ્યા છીએ ઉપવાસ બનાવવા. સમજો કેવડી મોટી સાઈઝના છે ને. આપણે એનું મળે ન મળે એ નાના હોય, મીડિયમ સાઈઝના મળે. આને આપણે ધોઈ વરસાદના મસ્ત ધોવાઈ ગયા હતા, પણ આમ હોય તો આ સાઈડ કદાચ કંઈક હોય એટલે ઘરે ધોઈ પૂછી નાખીએ. પછી આપણે બનાવવાનો છે પાનનો મુખવાસ. પાનનો મુખવાસ બનાવવા માટે પહેલાં આને તો આપણે ધોઈને લૂછી કટિંગ કરશું. ત્યાર પછી સાકરવાળું પાણી થોડુંક એડ કરશું. ત્યારબાદ એનું બધું મટીરિયલ છે ને, ગુલકંદ, વરિયાળી, ચેરી, ધાણાદાળ, પછી પાવડર, લવલી પાવડર બધું એડ કરીને મિક્સ કરીને પાનનો મુખવાસ બનાવશું. બરાબર. જો આપણને તો મુખવાસ બનાવવામાં આટલી રીત ખબર છે, કોઈને આનાથી વિશેષ કે શું બીજું એડ થાય ખબર હોય તો કહેજો. બરાબર. અને નાગરવેલના પાનનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય. એક તો નાના છોકરા શરદી થઈ ને ત્યારે ગરમ કરીને એને લગાવે એટલે શરદી આમ કફ છૂટો પડી જાય. પછી બીજો તો કયો ઉપયોગ થતો હશે, કોઈને ખબર હોય તો મને કહેજો. બરાબર. એટલે ખબર પડે, કારણ કે પપ્પાની નાગરવેલ તો બહુ મોટી છે, તમે જોઈએ છે મારા આગળના વિડીયોમાં. બરાબર. તો કોઈને ખબર હોય કે નાગરવેલના પાનનો બીજો શું ઉપયોગ થાય તો અમને પણ કોમેન્ટમાં કહેજો, એટલે અમને ખ્યાલ આવે અને આપણા બધા ફેસબુક મિત્રોને પણ ખ્યાલ આવે. બરાબર. જય સ્વામિનારાયણ.